नमस्कार विद्यार्थियों, ज्ञानपथ शैक्षणिक संकुल मोरबी धोरण 12 कॉमर्स विषय छे वाणिज्य पत्रव्यवहार અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ। આગળના લેક્ચરની અંદર આપણે આ વિષયની અંદર બીજો વિભાગ પ્રકરણ 5 કંપનીના સંચાલકોની નિમણૂક કેવી રીતે કરવી, પ્રથમ સંચાલકોની નિમણૂક બાદ એકમમાં સંચાલકોને નિમવા, સંચાલકોની નિવૃત્તિ, સંચાલકોનો સમયગાળો એનો અભ્યાસ કરો। આજે આપણે ભણવાનું છે સંચાલકોના પ્રકારો। એટલે દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક સાથે રાખશે અને અભ્યાસક્રમની સમજૂતી મેળવતા જશે। કંપની એક વિશાળ સંકુલ હોવાને કારણે સંચાલકો વગર ચાલી શકે નહીં, તેથી તેમાં ડિરેક્ટરો હોવા જોઈએ। ડિરેક્ટર એટલે સંચાલક, ડિરેક્ટરો એટલે સંચાલકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે સંચાલક મંડળ। આ બધા એના શબ્દ ભંડોળથી પરિચિત થવાનું છે, સમજવાનું છે અને યાદ રાખવાનું। કોઈ પણ એકમ, કોઈ પણ ઉદ્યોગ, કોઈ પણ સંસ્થા નાના ક્ષેત્ર પર, નાના પાયા પર કાર્ય કરતી નથી। આજે આવા એકમનું સંકુલ વિશાળ પાયા પર પથરાવાના કારણે ત્યાં મેનેજમેન્ટ કરવું પડે, નહીતર કોઈ કામ રહી જાય છે અને ઘણી વાર એકને એક કામ બેવડાઈ જાય। ત્યારે આપણે સંચાલકો, ડિરેક્ટરના પ્રકાર, એમાં પહેલો પ્રકાર સ્વતંત્ર ડિરેક્ટર। આમ જો તો ડિરેક્ટરના 8 પ્રકાર: સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટર, ખાલી જગ્યાએ જે નિમણૂક કરવાના છે તે, નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર અને સ્ત્રી ડિરેક્ટર। એમાં પહેલો પ્રકાર સ્વતંત્ર ડિરેક્ટર, સ્વતંત્ર સંચાલક। તો પાઠ્યપુસ્તક સાથે સમજૂતી મેળવજો। કંપની ધારા 2013 આ નવી જોગવાઈ દરેક કંપનીમાં, આપણે આગળના લેક્ચરની અંદર સંચાલકોની નિમણૂકમાં નિવૃત્તિનો સમયગાળો જોયો હતો। 1/3 ભાગના સંચાલકો તો હોય જ, બધા જ નિવૃત્ત એકી સાથે થતા નથી। કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે, અને સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, એમડી ન હોય, અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય, કે પછી ન તો નોમિની ડિરેક્ટર હોય। ત્યારે આવા સંચાલકની નિમણૂકમાં જો આગળ આપ્યું છે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કેવી રીતે થાય છે, તો કે ડેટા બેંકમાંથી માહિતી અગાઉ છે તેમાંથી નિમણૂક કરવામાં આવે છે। ડેટા બેંકમાંથી કરવાની હોય છે। કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશિત નક્કી કરેલ સંસ્થાઓ આ પ્રકારની ડેટા બેંકો ઊભી કરે છે, અને એમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવા લાયક ઈચ્છુક વ્યક્તિઓ સંચાલક તરીકે તેમના નામ, સરનામા અને લાયકાત દર્શાવવાની હોય છે। હવે જે પણ કંપનીને સંચાલકની જરૂર છે એવી વ્યક્તિ આ ડેટા બેંકમાંથી માહિતી મેળવી અને તેના આધારે કંપનીમાં પસંદગી કરે છે। તેની નિમણૂક સંચાલકમાં સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ। સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ 5 વર્ષની હોય। કેટલા વર્ષની? સળંગ 5 વર્ષ, મુદત 5 વર્ષની। આના સંચાલક 5 વર્ષ પછી કે નિવૃત્ત થાય તો પ્રશ્ન એ થાય કે ફરી એને કંપનીમાં સંચાલક બની શકે ખરો? હા, પછીના 5 વર્ષ પોતે સંચાલક તરીકે પદ ધારણ કરી શકે, પણ વળી પાછા ત્રીજી વખત તો એને 3 વર્ષનો સમયગાળો જતો કરવો પડે। આ 3 વર્ષના સમયગાળા દરમિયાન સંચાલક કંપની સાથે કોઈ પણ હોદ્દો ધારણ કરી શકતો નથી। જોઈએ આપણે થિયરિકલ બાબતમાં
પુનઃ નિમણૂકને પાત્ર છે, પણ આ અંગે કંપનીમાં એને ખાસ ઠરાવ પસાર કરવો પડે. બોર્ડ ઓફ અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી પડે. આવી પસંદ કરાયેલ વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણોને નિદર્શ થવો જોઈએ. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ કેટલા વર્ષ સ્વતંત્ર સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકે? 10 વર્ષ. 5 અને 5 એટલે 2 વખત. 3 વર્ષ પૂરા થાય પછી તે ફરી નિમણૂકને પાત્ર છે. ત્યારે સળંગ 2 વખત નિમાઈ ગયા પછી જો એને નિમાવવું હોય તો. પણ સીધી કે આડકતરી રીતે કંપનીમાં કોઈ પણ હોદ્દો ધારણ કરી જોડાઈ શકે નહીં. આગળ જોઈએ, સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પેલું, સ્વતંત્ર સંચાલક તરીકે જે વ્યક્તિની નિમણૂક થાય છે તે બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવી જોઈએ. આવી વ્યક્તિ કંપનીમાં ગૌણ કે સહાયક રીતે સ્થાપક હોવા જોઈએ નહીં. આવી વ્યક્તિ કંપનીના સંચાલકનો સગો પણ હોવો જોઈએ નહીં. આર્થિક કે નાણાકીય વ્યવહારમાં અગાઉના કોઈ વર્ષ દરમિયાન તે જોડાયેલો ન હોવો જોઈએ. પ્રમોટર સાથે કોઈ આર્થિક સંબંધમાં પણ તેનું કોઈ રિલેશનશીપ હોવા જોઈએ, એટલે ટૂંકમાં સ્વતંત્ર હોવો જોઈએ. કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી સાથે 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. જ્યારે તેની નિમણૂક થાય અગાઉ ન તો સ્થાપક હોવો જોઈએ, ન તો નાણાકીય વ્યવહાર કરેલો હોવો જોઈએ, ન સગા હોવા જોઈએ, ન કોઈ પ્રકારનો એને આડકતરી રીતે નિષ્ણાંત, અનુભવી કે જ્ઞાનમાં કાબેલ. માત્ર એની આવડતને જોવામાં આવે છે, બાકી કોઈ જ સંબંધ હોવો જોઈએ નહીં. બીજું છે MD શબ્દ તમે સાંભળ્યો હશે, મેનેજિંગ ડિરેક્ટર. મેનેજિંગ સંચાલકીય વ્યક્તિ. મેનેજિંગ ડિરેક્ટરને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. MD નું બીજું નામ શું? કાર્યકારી સંચાલક. વર્તમાન સમયમાં વાણિજ્ય વ્યવસ્થાપનનું વિશાળ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કંપનીનું સ્વરૂપ. આજે જુઓ, પ્રવર્તમાન સમયમાં ઔદ્યોગિક એકમે બજારમાં જે સ્થાન મેળવ્યું છે એમાં વિશાળ સ્થાન હોય તો કંપની સ્વરૂપનું, જેનું સંચાલન કુશળતાથી, નીતિમત્તાથી, ધંધાદારી કુને આવડત, ચપળતા માંગી લે છે. જેનું સંચાલન કોના દ્વારા થાય છે? તો કે મુખ્ય અધિકારીઓ દ્વારા, સંચાલક મંડળ દ્વારા. તો કે સંચાલક મંડળ એક જ સ્થળે વસેલા હોય છે? ના, સંચાલકો પણ જુદા જુદા શહેરોમાંથી, જુદી જુદી જગ્યાએથી વિખરેલા જોવા મળે છે. પણ રોજબરોજનો એકમમાં વહીવટ સંભાળવા આવા સંચાલકો પોતાનામાંથી એક વ્યક્તિની નિમણૂક કરે એને કહેવાય મેનેજિંગ ડિરેક્ટર. મેનેજરની નિમણૂક કરવામાં આવે છે, જે શું કરે છે? મેનેજિંગ ડિરેક્ટર શું કરે? તો કે સંચાલકોએ લીધેલા રોજબરોજના નિર્ણયો, વહીવટી બાબતોમાં નિર્ણયો માટે જે પણ કાર્ય કરવાનું છે તેના ઉપર દેખરેખ રાખે છે, અમલ કરાવવાનો હોય છે. આમ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોના દ્વારા થાય છે? સંચાલક મંડળ દ્વારા. તો સંચાલક મંડળની નિમણૂક કોના દ્વારા થાય છે? શેર હોલ્ડર દ્વારા. એટલે યાદ રહી ગયું, સંચાલકોને શેર હોલ્ડરો અને મેનેજિંગ ડિરેક્ટરને કોણ ચૂંટી કાઢે છે? મેનેજિંગ ડિરેક્ટરને કોણ ચૂંટી કાઢે છે? બીજી વાર પ્રશ્ન પૂછું તો કે તમને જવાબ આવડવો જોઈએ, સંચાલક મંડળ. ત્રીજો પ્રકાર છે નોમિની ડિરેક્ટર. બોર્ડ ઓફ ડિરેક્ટર કંપની ધારાની જોગવાઈ અનુસાર નોમિની ડિરેક્ટરને નિમી શકે. કઈ રીતે? તો કે કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ એટલે કે જેનું નામ સંચાલક તરીકે નાખવામાં આવેલું છે એના નામ નક્કી કરવામાં આવે, તેની નિમણૂક આપવામાં આવે. બીજું, પ્રવર્તમાન હાલના સમયમાં હાલના કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા સંચાલકોના નામ અમુક નિમણૂક કરેલા છે, તેવી રીતે એના નામ નક્કી કરવામાં આવે છે, પદ આપવામાં આવે છે. ત્રીજું, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ જે કરે એ શેર ધારણ કરવાના આધારે હોદ્દાની રૂએ નોમિનેટ કરેલ વ્યક્તિને પણ
સંચાલક તરીકે નિમી શકાય છે. તો નોમિની ડિરેક્ટર માટે એક તો શેર ધારણ કરવાના રૂએ, બીજું પ્રવર્તમાન સમયે કાયદા આધારે નામ નક્કી કર્યું હોય, અથવા ત્રીજું કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતીના આધારે, કરારના આધારે હોય ત્યારે કંપનીમાં નિયમન પત્રની જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિ કોઈ પણ સમયે એક કામ કરવા માટે જે વ્યક્તિની જે સંચાલક તરીકે નિમણૂક કરે છે તેને વધારાના ડિરેક્ટર તરીકે ઓળખાય છે. જો કે વ્યક્તિ સામાન્ય સભામાં કે સામાન્ય ડિરેક્ટર તરીકે નિમણૂક પામવામાં નિષ્ફળ ગયું હોય તો એને સંચાલક તરીકે કાર્યરત કરી શકાતી નથી. આવા ડિરેક્ટરની મુદત કેવી હોય તો કે 1 વર્ષ પૂરતી હોય. સામાન્ય વાર્ષિક સામાન્ય રીતે હોય છે કે જે કામ પૂરું થાય એટલે તરત એમનું સ્થાન પૂરું. ત્યાર પછી છે વૈકલ્પિક ડિરેક્ટર. સામાન્ય દ્રષ્ટિએ સમજાવી દઉં, કોઈ સંચાલક એકમમાં કાર્યરત છે પણ હાલ ભારતમાં 3 માસ કે તેથી વધુ સમય માટે હાજર નથી, તો એની જગ્યાએ એનું કામ સંભાળવા જે વ્યક્તિની નિમણૂક થાય વૈકલ્પિક, વિકલ્પમાં તેને રાખીને જાય છે. જો આપ્યું, કંપનીના સંચાલનમાં ડિરેક્ટરોનું સ્થાન અગત્યનું છે, પરંતુ કોઈ ડિરેક્ટર કોઈ કારણસર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારતની બહાર રહેવાનો છે, તો હવે એકમનું કામ, એકમનું સંચાલન, એકમનું મેનેજમેન્ટ કોણ કરશે? એટલા માટે એની જગ્યાએ જે ડિરેક્ટરની નિમણૂક થાય એને વૈકલ્પિક ડિરેક્ટર કહેવાય છે. જો વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક કેવી રીતે કરી શકાય તો કે નિયમન પત્રમાં એની જોગવાઈ હોવી જોઈએ. તેના માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. કંપની પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની, વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ થાય કે પોતે સ્વતંત્ર ડિરેક્ટર હોય, ત્યારે તેને વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કરી શકાય. બાકી વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી અન્ય કોઈ ડિરેક્ટરનું સ્થાન હોય તો પણ ધારણ કરી શકે નહીં. છઠ્ઠો પ્રકાર, ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. માની લ્યો કે સ્વતંત્ર સંચાલક છે અથવા કોઈ સંચાલક નું મુદત 5 વર્ષની છે, પણ 5 વર્ષ પહેલા કોઈ કારણોસર એ સંચાલક એનું સ્થાન જતું કરી દે અથવા એનું સ્થાન ગુમાવે અથવા એ સંચાલક અવસાન પામે તો સંચાલકની જગ્યા ખાલી થઈ. આવી ખાલી પડેલ જગ્યા પર શું કરવું પડે? નવા સંચાલકોની નિમણૂક કરવી પડે. એવો આ મુદ્દો છે. છઠ્ઠો પ્રકાર છે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદત પૂરી થતા પહેલા તેને દૂર કરવામાં આવે. તે મુદત પૂરી ન કરી શકે, મુદત અનુસાર એને કામ કરવાનું હોય પણ કોઈ કારણોસર મુદત પૂરી કરી શકતા નથી, તો આવા સમયે નિયમન પત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર પોતાની સભામાં જે ખાલી પડેલી જગ્યા છે એ જગ્યા પર કેન્દ્ર સરકાર દ્વારા સંચાલકોની નિમણૂક કરી અને આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યા ખાલી પડેલ છે તેની જગ્યાએ જે હોદ્દો ધારણ કરી શકે તેને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે. તો કે કયા સંજોગોમાં હોદ્દો ખાલી થાય? તો કે કાં તો કંપનીની સામાન્ય સભામાં સંચાલક મંડળ સંચાલકને દૂર કરે કોઈ કારણોથી. બીજું, છેલ્લા 12 માસમાં વર્ષ દરમિયાન કંપની સભાઓનું આયોજન કરે અને કંપનીની મીટિંગોમાં રજામંદી વગર ગેરહાજર રહે. અસ્થિર મગજનો નાદાર કે મૃત્યુ થાય તો પણ એ સંચાલક તરીકે સ્થાન ધારણ કરે. અદાલત એને ગેરલાયક જાહેર કરે તો સંચાલક તરીકે જે વ્યક્તિની નિમણૂક થઈ છે તે એકમના નૈતિક અધઃપતન માટે કોઈ કારણોસર દોષિત જાહેર થાય તો ખાનગી કંપનીમાં પણ કોઈ કારણોસર નિયમન પત્રના આધીન રહી અને તેને દૂર કરવામાં આવે તો કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પણ હિત છે એ હિત જાહેર કરવામાં નિષ્ફળ જાય. એકમ કોના માટે છે? સમાજ માટે, સમાજના વિવિધ વર્ગોના લાભ માટે, અને એના લીધે કોનો નફો વધે છે? તો કે એકમનો. કોની પ્રતિષ્ઠા વધે છે? એકમની. પણ કરાર જાહેર કરવામાં નિષ્ફળ જાય તો પણ ડિરેક્ટરનું સ્થાન પોતે ગુમાવે છે.
આવી ખાલી પડેલી જગ્યા પર ડિરેક્ટરની શું કરવી પડે છે? નિમણૂક. ત્યાર પછી 7મો પ્રકાર છે નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર. કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલ કંપનીને નિયત કરવામાં આવેલ નાના શેર હોલ્ડરો એટલે કેવા? એવા શેર હોલ્ડરો કે જે સંચાલકોની નિમણૂક કરી શકે. તો જે નાના શેર હોલ્ડર કોને કહેવાય? તો કે જે શેર હોલ્ડરોની શેરની દાર્શનિક કિંમત 20,000 થી વધુ ન હોય. કેટલા હજાર? 20,000 થી વધુ ન હોય દાર્શનિક કિંમત. તેવા લોકો નાના શેર હોલ્ડર તરીકે શેર ડિરેક્ટરની ચૂંટી કાઢે છે. જો કે કંપની ધારા મુજબ આવા શેર હોલ્ડરોની સભ્ય સંખ્યા કંપનીમાં ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી છે. નાના શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટરની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે? તો નાના શેર હોલ્ડર તરીકે કોણ ચાલે? તો કે જે શેર હોલ્ડરોના શેરની દાર્શનિક કિંમત 20,000 થી વધુ ન હોવી જોઈએ અને કંપની ધારા પ્રમાણે આવા શેર હોલ્ડરોની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 1,000 હોવી જોઈએ. તેવા શેર હોલ્ડર ડિરેક્ટરને ચૂંટી કાઢે છે. ત્યાર પછી છે સ્ત્રી ડિરેક્ટર, સ્ત્રી સંચાલક. નવા કંપની ધારા પ્રમાણે, નવા કંપની ધારા 2013 પ્રમાણે એવી કંપની જે નોંધાયેલી છે પણ જેની શેર મૂડીની રકમ ₹100 કરોડ થી વધુ હોય એવી કંપનીના વર્ગમાં ઓછામાં ઓછી એક સંચાલક સ્ત્રી હોવી જોઈએ. કેવી મૂડી? 100 કરોડ થી વધુ હોય. ભરપાઈ શેર મૂડીની કિંમત કેટલી? 100 કરોડ થી વધતી હોય એવી કંપનીમાં સ્ત્રી સંચાલક નિમવો ફરજિયાત છે. તો આપણે શું ભણી છીએ? સંચાલકોના પ્રકાર. સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ 5 વર્ષની. એના માટે આપણે એના જોગવાઈઓ ભણ્યા. મેનેજિંગ ડિરેક્ટરને કોણ લાવે? સંચાલકો. શું કરે? તો કે સંચાલકે લીધેલા નિર્ણયનો અમલ કરાવવાનું કામ કરે. નોમિની ડિરેક્ટર એટલે જેનું નામ સૂચિત કરવામાં આવેલું છે એવા ડિરેક્ટર. વધારાના ડિરેક્ટર એટલે અમુક કામ પૂરા કરવા માટે અમુક સમય માટે જેની નિમણૂક કરવામાં આવે ને વધારાના ડિરેક્ટર. વૈકલ્પિક. કોઈ સંચાલક ભારત બહાર 3 મહિનાથી વધુ સમય બહાર રહેવાનો હોય તો એની જગ્યાએ જે કામ સંભાળે એને વધારાના વૈકલ્પિક ડિરેક્ટર. કોઈ કારણોસર હાલનો સંચાલક પોતાનું સ્થાન છોડીને જતો રહે છે એની જગ્યાએ નિમણૂક. કયા સંજોગોમાં સ્થાન ખાલી થાય? તો કે નાદાર અસ્થિર મગજનો કે મૃત્યુ જાહેર થાય, નૈતિક અધઃપતનમાં ગુનામાં દોષિત જાહેર થાય, અદાલતે એને ગુનેગાર જાહેર કર્યો હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ હિતને કરાર જાહેર કરવામાં નિષ્ફળ જાય, કાં તો સંચાલક મંડળ એને દૂર કરે, કાં તો પરવાનગી વગર વાર્ષિક સામાન્ય સભામાં ગેરહાજર રાખતો હોય તો એનું સ્થાન જતું કરે, ત્યારે નવા સંચાલકની નિમણૂક કરવી પડે. નાના શેર હોલ્ડરો કે જેની શેરની દાર્શનિક કિંમત 20,000 થી વધુ ન હોવી જોઈએ અને જેની સભ્ય સંખ્યા કંપનીમાં શેર હોલ્ડરોની સભ્ય સંખ્યા 1,000 હોવી જોઈએ. 1,000 થી ઓછામાં ઓછી 1,000, વધુ તો ગમે તેટલી. સ્ત્રી ડિરેક્ટર કેવી કંપનીમાં? તો કે જે કંપનીની ભરપાઈ શેર મૂડી તે જોવાની. તો જોઈએ લાયકાતો. તો કે યોગ્ય આવડત, અનુભવી અને કલ્પનાશીલ હોવો જોઈએ. અગાઉ એની મેનેજમેન્ટ કરેલી લાયકાત હોવી જોઈએ. બીજું, કાયદાનું જ્ઞાન હોવું જોઈએ. સંચાલન કેમ કરવું, નાણાંની બાબતો કેવી રીતે સંભાળવી એને અનુરૂપ એની આવડત હોવી જોઈએ. જે પણ એકમમાં તેની નિમણૂક થઈ છે તેની વહીવટી બાબતથી તે જાણકાર હોવો જોઈએ. સંશોધનમાં અભિરુચિ, નવું જાણવાનું એનામાં ખેવના હોવી જોઈએ. ગવર્મેન્ટ, સરકારી કોઈ પણ બાબતોથી જે પણ કઈ નવી બાબતો આવે છે, માહિતી આવે છે તેનાથી જાણકાર હોવું જોઈએ. અને કંપની જે ક્ષેત્રમાં, જે વિકાસમાં, જે પ્રગતિ ધારાધોરણ છે, જ્યાં ધંધો કરે છે એ ક્ષેત્રથી એ વાકેફ હોવું જોઈએ. અનુભવી, કલ્પનાશીલ, લાયકાત ધરાવતો, કાયદાનું જ્ઞાન, નાણાકીય સંચાલનનું જ્ઞાન, વહીવટી જ્ઞાન, સંશોધનમાં અભિરુચિ, કોર્પોરેટ સરકારી જે પણ માહિતી છે તેમાં જ્ઞાન, કાર્યક્ષેત્રને અનુભવી જ્ઞાન. તો સામે એની કેટલીક ગેરલાયકાતો છે કે તે સંચાલક તરીકે ચાલે નહીં. જો વ્યક્તિ અસ્થિર મગજનો ચાલે, ના ચાલે.
બીજું, નિમણૂક પામનાર વ્યક્તિ નાદાર, જેને દેણું જ ખૂબ કરી દીધું છે, એ સંચાલક તરીકે ચાલે નહીં. આપણે આગળ જોયું ખાલી ક્યારે થાય એનું સ્થાન, તો કે જે વ્યક્તિ એકમમાં નૈતિક નીતિમત્તાથી એકમને અધોપતન તરફ લઈ જાય છે અને અદાલત એને દોષિત ઠેરવે તો પણ સંચાલકને સજા થઈ હોય 6 માસ કે તેથી વધુ સમયની, તો પણ એની લાયકાત ગણાતી નથી. ચોથું, ઉપરોક્ત ગુનામાં એટલે કે દોષિત જાહેર કર્યો છે અને એ ગુનામાં 7 વર્ષ કે તેથી વધુ સજા થઈ હોય તો પણ સંચાલક તરીકે ચાલે નહીં. અદાલતે નિમણૂક પામનાર વ્યક્તિ જે કે સંચાલક છે, જેનામાં લાયકાત નથી, એનો હુકમ અદાલતે કરેલો છે, તો આવો હુકમ ચાલુ હોય તો પણ સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકતો નથી. નિમણૂક પામનાર વ્યક્તિએ વ્યક્તિગત રીતે અન્ય સાથે એકમના લગતા કંપનીના શેર હપ્તા રકમ ચૂકવેલ ન હોય અને હપ્તાની ચૂકવણીમાં 6 માસ કરતા વધુ સમય વયો ગયો હોય. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા શેરમાં કે હપ્તો ચૂકવી દેવો પડે, પણ જો શેર હોલ્ડર આમાં જ શક્તિ કરે, સંચાલક એને સાથ આપે તો પણ ચાલે નહીં. સંબંધિત પક્ષકાર એકમમાં જેટલા સાથે સંબંધ ધરાવે છે તેના છેલ્લા 5 વર્ષમાં દરેક સાથે કંઈક ને કંઈક ગુનામાં જોડાયેલ હોય. કંપનીમાં નિમાયેલ સંચાલક સતત સળંગ 3 વર્ષ દરમિયાન વાર્ષિક હિસાબો રજૂ ન કરી શકતા હોય તો શું સંચાલકનું કામ કર્યું કહેવાય? વ્યાજ ચૂકવવામાં નિશ્ચિત રકમ, જાહેર ડિવિડન્ડ ચૂકવવામાં, ડિબેન્ચરની ચૂકવણી કરવામાં નિષ્ફળ, એટલે કે 1 કરતા વધુ વર્ષ માટે ચૂકવણીમાં આમનું બેદરકારી દાખવેલ હોય તો આવી વ્યક્તિ સંચાલક તરીકે ચાલે નહીં. જોકે ખાનગી કંપનીમાં આવી ગેરલાયકાત હોય તો છૂટછાટ મૂકીને 6 માસની જગ્યાએ 30 માસ કરે સજામાં, પણ મોટા ભાગે સંચાલન કરતી વ્યક્તિમાં આવડત હોવી, કુનેહ હોવું, ચપળતા હોવી એ આવશ્યક છે. તો આજે આપણે 2 ટોપિક ભણ્યા, સંચાલકના પ્રકારો, લાયકાત અને ગેરલાયકાત. લાયકાત અને ગેરલાયકાત એના પ્રકાર ઉપર તમે સમજી શકો. લાયકાત શેલી છે, ગેરલાયકાત સંજોગોમાં એટલે કે પ્રકારમાં આવી ગયું તો સહેલો અને સરળ ટોપિક અહીંયા આપણે પૂરો કરી છે. એટલે કે આજના હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ 2 પ્રશ્ન પાકા કરવાના છે. સંચાલકના પ્રકારો જણાવો, માત્ર પ્રકારોના નામ લખવાના છે 3 વાર, વિસ્તૃતે એના વિશે વાંચન કરવાનું છે, આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. અને બીજો પ્રશ્ન પાકો કરવાનો છે, સંચાલકની લાયકાત અને ગેરલાયકાત જણાવો. હોમવર્કમાં માત્ર મુદ્દા 3 વાર અને પ્રશ્નો વિસ્તૃતે વાંચન કરવાના છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.